મહત્વના સમાચાર વરસાદ બગાડશે દિવાળીના તહેવારની મજા। હવામાન વિભાગે વરસાદને લઈને કરી છે આગાહી। દક્ષિણ ગુજરાતમાં 16 થી 19 ઓક્ટોબરે વરસાદની શક્યતા। નવસારી, ડાંગ, વલસાડ, તાપી, દમણમાં વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 17 થી 19 ઓક્ટોબરે વરસાદની શક્યતા છે। 2 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો પણ આવી શકે છે। તો વરસાદ જે છે તે નવરાત્રી બગાડ્યા બાદ ફરી एक वक्त दिवाળી बगाड़वाना मूडમાં હોય તે રીતે જોવા મળી રહ્યું છે। गुजरात रीजन है हमारा 17, 18, 19 इसमें आइसोलेटेड प्लेसेस में लाइट टू मॉडरेट तो हल्का से मध्यम वर्षा थंडर शॉवर के साथ दक्षिण गुजरात की जो जिला है उसमें संभावना रहेगा, जैसे नवसारी, वलसाड, डांग, तापी और दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। और जो हमारा सौराष्ट्र कच्छ है वो 17, 18, 19 इसमें आइसोलेटेड प्लेसेस में दक्षिण जो सौराष्ट्र है उसमें बरसात होने का संभावना रहेगा, हल्का से मध्यम बरसात ठंडा स्वार के साथ। દિવાળીમાં સૌથી મોટી આગાહી। ગુજરાત પર મોટા પ્રચંડ વાવાઝોડાનો ખતરો। દિવાળીના તહેવારોમાં પડી શકે છે વરસાદ। 18, 20, 21 ઓક્ટોબરમાં અરબી સમુદ્રમાં હલચલ વધશે। 26 ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆતમાં પ્રચંડ વાવાઝોડું આવશે। તારીખ 18 થી 20, 21 માં અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને કદાચ આ હલચલ ચક્રવાતમાં પણ જઈ શકે। એટલે 18 થી 20, 21 માં આ હલચલ જરા વધારે પડતી હશે, કાં તો ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે અને ક્યારેક તોફાન પણ બની શકે। પરંતુ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરમાં તારીખ 26મી ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં એક પ્રબળ વાવાઝોડું બનવાની શક્યતા છે, ચક્રવાત। અને આ ચક્રવાતની અસરના કારણે ગુજરાતનું હવામાનમાં પલટાઈ શકવાની શક્યતા છે। તો રાજ્યમાં ઠંડીનો ચમકારો મોડો આવશે। ડિસેમ્બરથી શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે। 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડશે। ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે। ડિસેમ્બર બાદ પણ ઠંડીનો ચમકારો વધશે। ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે, પરંતુ 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે અને હાડ કંપાવી તેવી ઠંડી પડવાની શક્યતા છે। ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું થઈ શકવાની શક્યતા રહેશે અને ઉત્તરાયણ બાદ પણ લગભગ 11મી જાન્યુઆરી ઠંડી પડશે અને 14મી જાન્યુઆરી બાદ ઠંડા પવનો હાડને કંપાવશે।